યમુનાજી ગઈકાલે જ્યારે આપણે વિરામ તરફ જઈ રહ્યા હતા ત્યારે મારા ખ્યાલમાં લગભગ તૃતીય પદનું આપણે દર્શન અને ગાન કર્યું હતું. એનું રસ દર્શન કરવાના હતા. કહત શ્રુતિસાર નિર્ધાર કરકે એ પદનું આપણે બધાએ મળીને ગાન કર્યું હતું. પ્રથમ 4 પદ શ્રી હરિરાય મહાપ્રભુજી રચિત છે અને આચાર્યોની વાણી એ સ્વરૂપાત્મક હોય છે. એક પણ શબ્દ વધારાનો નથી હોતો, એક પણ શબ્દ વાણી વિલાસ નથી હોતો. એક એક અક્ષર એ પોતાના સ્વરૂપને લઈને બિરાજેલા હોય છે. અને જ્યારે શ્રી હરિરાય મહાપ્રભુજી કહી રહ્યા છે કે યમુનાજીનું આરાધન એ કેવલ કોઈ ભાવાત્મક કલ્પના નથી, એ વેદ પ્રમાણિત છે. અને એટલા માટે વેદ પ્રમાણિત જ્યારે થાય ત્યારે જ આપણે ત્યાં સ્વીકૃત કહેવાય. તો કે સ્પષ્ટ રૂપે યમુનાજીના ગુણગાન વેદ કેમ ન કરી શક્યો? તો કે હું વેદ પણ ધર્મનું વર્ણન કરી શક્યો, પણ અલૌકિક ધર્મીની લીલાઓ વેદ પણ નેતિ નેતિ કહી અને વિરામ પામી જાય છે. ન ઇતિ ન ઇતિ, હજી આગળ હજી આગળ. તો કહ્યું કહત શ્રુતિસાર, આ બધાની પાસે પદ છે. કહત શ્રુતિસાર નિર્ધાર કરકે ઇન બિના કૌન એસી કરે હે સખી, હરત દુઃખ દ્વંદ સુખ કંદ બરખે. વેદ શ્રુતિઓ સાર રૂપે કહી રહી છે. અને શું કહી રહી છે? કે ઇન બિના કૌન એસી કરે હે સખી. યમુનાજી સિવાય આવી કૃપા બીજું કોણ કરી શકે? પ્રભુને શરણાગત થવાના અનેક માર્ગો છે, અનેક રસ્તાઓ છે, પણ યમુનાજીનું આરાધન, યમુનાજીનું નામ લો છો ત્યારે સર્વતંત્ર સ્વતંત્ર એવા પ્રભુ જીવને શરણાગત થઈ જાય છે, જીવને આધીન થઈ જાય છે. તો ઇન બિના કોણ કરે એસી હે સખી, હરત દુઃખ દ્વંદ્વ સુખ કંદ બરખે. સમસ્ત દુઃખના દ્વંદ્વોને હરી લે છે. પ્રત્યેકના જીવનમાં કોઈ ને કોઈ પ્રકારનું દુઃખ લાગેલું છે, ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક પ્રકારનું. વર્તમાનમાં ન હોય તો ભૂતકાળના દુઃખોને વાગોળીને દુઃખી થઈએ. કદાચ ભૂતકાળને વર્તમાનમાં ન હોય તો ભવિષ્યમાં ક્યાંક આવું ન થઈ જાય એ દુઃખનો વિચાર કરીને માણસ દુઃખી થાય. પણ માણસ દુઃખ વગર રહી શકતો નથી. દુઃખ ગમતું નથી, પણ દુઃખ પકડી જરૂર રાખે છે માણસ. આયુય ન હોય ને તો એમ થાય, અરે મારો દીકરો મોટો થઈને શું કરશે, હજી થશે, એના ભાગ્ય લઈને આવ્યો છે. હજી જે ઘટ્યું ન હોય એની કલ્પના કરીને દુઃખી થઈ જાય માણસ. પણ માણસને દુઃખ પકડી રાખવું ગમે છે અને સુખની આકાંક્ષા કરે છે. એક વસ્તુ યાદ રાખો, જે વસ્તુને વારંવાર યાદ કરો એટલે કે ઘૂંટો તો એ ઘાટું થાય, આછું ન થાય. એમ ઘટેલા દુઃખોને પણ યાદ કર્યા જ કરશો ને તો એ દુઃખો વધશે, ઘટશે નહીં, એ ઘાટા થશે. એક જ ઉપાય છે દુઃખની નિવૃત્તિનો, અને એ છે શ્રી યમુનાજીનું સ્મરણ. હરત દુઃખ દ્વંદ્વ, આ દુઃખના દ્વંદ્વોને યમુનાજી હરી લેશે અને સુખ કંદ બરખે, અને સુખનું દાન કરી દેશે. સાધારણ લોકો હોય એ સાધારણ વસ્તુનું દાન કરે, લૌકિક લોકો હોય લૌકિક વસ્તુ આપે, અલૌકિક તત્વો અલૌકિકતાનું દાન કરતા હોય છે. તો શું યમુનાજી અમારી લૌકિક કામનાઓ પૂરી નહીં કરી શકે? ના, એ પણ કરશે. તમારી લૌકિક કામનાઓ પૂરી કરશે ખરા, પણ વિશેષતા એમનામાં એ છે તમારી લૌકિક ગતિ નહીં થાય એ રીતે લૌકિક કામનાઓ પૂરી કરશે. એટલે કે દેખાતું લૌકિક આપીને પણ યમુનાજી તો તમારું અલૌકિક જ સાધવાના છે. તમને એમ થયું એક પોતાનું ઘર થઈ જાય, હે યમુનાજી કૃપા કરો. યમુનાજીની કૃપાથી ઘર બંધાઈ ગયું અને એમ થાય, અરે આને તો આટલું સારું ઘર, હવે ઘરમાં આનો મોહ થઈ જશે. તો કે ના, જો યમુનાજીએ ઘર આપ્યું છે તો એ વૈષ્ણવને એ ઘરમાં ઠાકોરજી પધરાવવાની ઈચ્છા થશે કે ના, યમુનાજીએ તો મને ઘર પ્રભુની સેવા માટે આપ્યું છે. એટલે કે દેખાતું આપ્યું લૌકિક, પણ સાધ્યું અલૌકિક. આ યમુનાજીની કૃપા, આ મહાપ્રભુજીની કૃપા, આ ગિરિરાજજીની કૃપા, આ જેટલા અલૌકિક તત્વો છે એ દેખાતું લૌકિક આપીને પણ સાધે છે અલૌકિક.
એટલે જ મહાપ્રભુ ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મવી કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરીષ્યતિ લૌકિકી. આ જેટલા પુષ્ટિ તત્વો છે, સ્વરૂપો છે, એ તમારી ક્યારે પણ લૌકિક ગતિ નહીં થવા દે. ક્યાંક તમને એમ થાય કે ચલો ઘર થઈ ગયું, થોડું ધન મળી જાય તો બધું સુખ થઈ જાય, તો એ ધન પણ આપે, જે માંગો એ મળે. તો શું ધન મળીને તો માણસની બુદ્ધિ બગડી જાય છે? તો ધન આપીને યમુનાજી આપણી લૌકિક ના, ધન મળશે તો આવા યમુનાજીના મનોરથો કરાવવાની ઈચ્છા થશે, ક્યાંક હવેલીઓ, હોસ્પિટલો, સ્કૂલો બાંધવાની ઈચ્છા થશે. આપેલા લૌકિક ધનથી પણ યમુનાજી સાધશે તો તમારું અલૌકિક છે. એમ થાય પરિવાર થઈ જાય, બાળકો બધું અનુકૂળ થઈ જાય તો સારું, થઈ ગયું યમુનાજીની કૃપાથી. અરે પરિવારમાં તો બધાની આસક્તિ થઈ જશે, ફસાઈ જશે જીવ. અરે ના, યમુનાજી શ્રીનાથજીની કૃપાથી મળ્યું છે તો એ વૈષ્ણવ એમ નહીં વિચારે કે આ મારા લૌકિક સગા છે, એમ વિચાર કરશે ઠાકોરજી આ 5 વૈષ્ણવ મને ઘરમાં આપ્યા છે, હું ક્યાં રોજ વૈષ્ણવનો સત્સંગ કરવા જાઉં? આ મારા ઘરના દરેક સદસ્યો ઠાકોરજી આપેલા વૈષ્ણવો છે, રોજ એમને જય શ્રી કૃષ્ણ કરું ને તો વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ કર્યા બરાબર થઈ જાય. આવો અલૌકિક ભાવ આપશે. પદાર્થ દેખાતા લૌકિક હશે પણ એના પ્રત્યેનો તમારો ભાવ યમુનાજી અલૌકિક બનાવી દેશે. અને એટલા માટે કોઈ વસ્તુ ઉપર લૌકિક કે અલૌકિકના સિક્કા મારેલા નથી હોતા, એના તરફનો તમારો દ્રષ્ટિકોણ એને લૌકિક અને અલૌકિક બનાવતો હોય છે. ભોગવવાની ઈચ્છા થાય વસ્તુને જોઈ તે લૌકિકતા, અને ભોગ ધરવાની ઈચ્છા થાય તો એ અલૌકિકતા. વસ્તુ ઉત્તમ જોઈ, અને વૈષ્ણવનો તો વિવેક છે ને, કોઈ પણ ઉત્તમ વસ્તુ જુએ તો એના મુખમાંથી તરત શબ્દ નીકળે, આ તો ઠાકોરજીને લાયક છે, આ તો ઠાકોરજીને લાયક, આ તો પ્રભુને લાયક છે. એને ભોગવવાની ઈચ્છા ન થાય, એને એમ થાય કે ક્યારે આ ઠાકોરજીને ભોગ ધરું. એ કોઈ ઉત્તમ સ્થાન પણ જુએ તો ક્યારે પ્રભુને અહીંયા પધરાવું, ક્યારે પ્રભુને આ આરોગાવું, ક્યારે પ્રભુને આ ધરાવું. ઉત્તમતા જોઈ એને ઉત્તમ વસ્તુના ભોગતા તો ઠાકોરજી છે એ વિચાર યાદ આવે. હું તો દાસ છું, આ મારે લાયક નથી, આ તો પ્રભુને લાયક છે. આપણા વાર્તા સાહિત્યમાં પણ એવા કેટલા પ્રસંગો આવે જ્યાં ઉત્તમતા જોઈ પ્રભુને સમર્પિત કરી. તો શ્રી યમુનાજી હરત દુઃખ દ્વંદ્વ સુખ કંદ બરકે. અને કયું સુખ આપશે? જે સંસારમાં કોઈ ના આપી શકે એવું સુખ. અને સુખનું નામ છે ભગવત સેવા. સેવાથી મોટું સુખ વૈષ્ણવના જીવનમાં બીજું કાંઈ ન હોઈ શકે. પ્રભુ મળ્યા અને પ્રભુની જો ભગવાન ઘણાને મળ્યા છે, કથાઓમાં તમે સાંભળો છો, પણ ઘણાને ભગવાન મળ્યા પણ બધાને ભગવત સેવા નથી મળી. એટલે જ સાક્ષાત્કાર અને સ્વાનુભાવ આ 2 શબ્દો આપણે ત્યાં છે. જ્યારે કથામાં સાંભળીએ ને ત્યારે મોટા ભાગે શબ્દ મળે છે સાક્ષાત્કાર થયો. આ દુનિયામાં ઘણા મહાન લોકોને સાક્ષાત્કાર થયા છે. પ્રભુની પ્રગટ ઝાંખી થઈ જાય આ સાક્ષાત્કાર, પણ એ પ્રભુ પ્રગટ થઈ તમારા થઈ જાય એ સ્વાનુભાવ. મળ્યા ઘણાને પણ ભગવાન કોઈના થયા નહીં, પણ જેને આગળ મળ્યા અને કાયમ માટે એના થઈ ગયા એને કહેવાય સ્વાનુભાવ. 84,252 વૈષ્ણવોને સાક્ષાત્કાર નથી, સ્વાનુભાવ છે. તા પાછે પ્રભુ સ્વાનુભાવ જતાવન લાગે, માંગ માંગ કર આરોગન લાગે. આપણે વાર્તા સાહિત્યમાં શબ્દો આવે છે, ત્યારે વ્રજભાષામાં તમે વાંચો ને, પ્રભુ સ્વાનુભાવ જતાવવા લાગે. આ ભાવ પ્રભુ એના મૂળ રૂપે પ્રગટ થાય એ સાક્ષાત્કાર. અને પ્રભુ ભક્તનો જેવો ભાવ હોય એવા રૂપ ધારણ કરીને પ્રગટ થાય એ સ્વાનુભાવ છે. પ્રગટ થઈને પણ ભક્ત આધીન બને ભગવાનનો એ સાક્ષાત્કાર, પણ પ્રગટ થયા પછી ભક્તને આધીન થઈ જાય એ સ્વાનુભાવ. તો શ્રી યમુનાજી એ પરમ સુખના દાતા છે. હરત દુઃખ દ્વંદ્વ સુખ કંદ બરખે. પરમ સુખના આનંદનું દાન કરે છે. અને એવા શ્રી યમુનાજી જ્યારે યમુનાજીના ગુણગાન કરે ત્યારે બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબહી ઇનકી ભુજા વામ ફરકે. દોર કર શોર કર જાય પિયે સો કહે અતિ આનંદ મન में જો હરખે. તમારી પાસે પદ હશે તો તમે જોતા જજો. ગઈકાલે આપણે ગાયું એટલે પદ પાછું ગાતા નથી. યમુનાજી
કેવા છે? સુખકંદની બરખા કરે, પણ ક્યારે સુખ ક્યારે જીવને મળે? જ્યારે જીવનું બ્રહ્મ સંબંધ થાય. તો બ્રહ્મ સંબંધ, ગઈકાલે આપણે કથામાં જોયું, શ્રી યમુનાજી પધાર્યા જ છે જીવને પ્રભુ સાથે સંબંધ કરાવવા માટે. અને જ્યારે જીવ શ્રી વલ્લભના શરણે આવે, બ્રહ્મ સંબંધ પામે, ત્યારે સૌથી વધારે આનંદ કોને થાય? મહાપ્રભુજીને, ઠાકોરજીને, જીવને જેને બ્રહ્મ સંબંધ મળ્યું? ના, સૌથી વધારે આનંદ થાય છે યમુનાજીને. કારણ કે યમુનાજી વિચાર કરે, મારે કારણે આ જીવ લીલાથી વિખૂટો પડી ભૂતલ પર ગયો. અને જ્યારે જીવ ભગવત સંબંધ પામે છે ત્યારે સૌથી વધારે હરખ, અને હરખ જ્યારે હૃદયમાં પ્રગટે ને ત્યારે વ્યક્તિ સીધો સાદો ઊભો ન રહી શકે. એને કંઈક જોઈએ, કંઈક ઉમળકો જોઈએ. હવે વિચાર કરો, હું એમ કહું આપણે બધા નંદ મહોત્સવ કરીએ અને બધાએ અદપ રાખીને મોં પર આંગળી રાખવાની, થાય ઉત્સવ? અને કદાચ કરી પણ લઈએ તો આનંદ આવે? અરે જ્યાં સુધી ઊભા થઈને નાચીએ નહીં, નંદ ઘેરા નંદનો એક ઉમળકો ન પ્રગટે ત્યાં સુધી ઉત્સવ કેવો? અને એટલા માટે જ્યારે યમુનાજીના હૃદયમાં ઉત્સાહ જાગ્યો, ત્યારે બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો, તબ ही इनकी भुजा वाम फरके, दौड़ कर शोर कर जाए पिए सो कहे. दौड़ता दौड़ता यमुनाजी निकुंजમાં પહોંચે. પ્રભુ બધાઈ હૈ, બધાઈ હૈ, બધાઈ હૈ. અરે કા ભયો? લીલાથી વિખૂટો પડેલો જીવ ફરી લીલામાં આવી રહ્યો છે, આપની જોડે સંબંધ પામ્યો છે. પણ શબ્દો પર ધ્યાન આપજો. બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો, તબ ही इनकी भुजा વામ ફરકે, ડાબી ભુજા ફરકે. અનેક અનેક ભાવ એના બતાવ્યા. ડાબી ભુજા ફરકે એનો પહેલો ભાવ, સ્ત્રીનું વામ અંગ ફરકે, ડાબુ અંગ ફરકે, એને શુકન કહેવાય. ભાઈઓનું જમણું, બહેનોનું ડાબુ. પણ થોડી વાર ફરકે તો જ, કાયમ માટે હોય તો ડોક્ટરને બતાવવું. તો ડાબુ અંગ ફરકે, શુકન શુભ, એટલે કે શુભ સંકેત યમુનાજીને થઈ રહ્યા છે કે આજે કેવો મંગલ દિવસ છે કે લીલાથી વિખૂટો પડેલો અનંત જીવો, જન્મોથી ભટકતો એ જીવ ફરી ભગવત સંબંધ પામ્યો. એવા શુકન થઈ રહ્યા છે યમુનાજી. એટલે વામ ભુજા ફરકે. એક બીજો ભાવ બતાવ્યો, યમુનાજીના ડાબા હસ્તમાં 3 કમળ છે. તમે ચિત્રમાં જુઓ ને તો કળી, અર્ધવિકસિત અને પૂર્ણ વિકસિત. આ પ્રેમની 3 અવસ્થાઓ છે, ભાવની 3 અવસ્થા છે ભક્તિની: પ્રેમ, આસક્તિ અને વ્યસન. અને ડાબુ હાથ ફરકે એટલે શ્રી યમુનાજી આ 3 ભક્તિની અવસ્થા એ જીવને આપવા માટે લાલાયિત થઈ જાય છે કે આ જીવ શરણે આવ્યો અને હું ભક્તિ રૂપા છું, તો આ ભક્તિની 3 અવસ્થાઓ, પ્રેમ અને ભગવત પ્રેમ પ્રગટાવીશ, પ્રભુમાં આસક્તિ કરાવીશ, અને પછી એવું વ્યસન કરાવી દઈશ કે પ્રભુ વગર આ રહી જ ન શકે. મુકુંદ રતિ વર્ધિની છે ને યમુનાજી, પ્રભુમાં પ્રેમ પ્રદાન કરનારા યમુનાજી છે. તો આ 3 ભક્તિની અવસ્થાનું દાન, તબ ही इनकी भुजा वाम फरके, ડાબુ હાથ ફરકે.